સ્વાતિ, સિદ્ધાર્થ કુમાર, તમે લોકો આવ્યા તો બહુ સારું કર્યું. હો, આવો આવો બેસો. બ્રો, આ ગરમીમાં તમે એક દિવસ કેમ ના રહ્યા? રાહુલ, ધીમે બોલ અને ભૂલીશ નહીં કે હવે આ તારી પત્નીનું પણ ઘર છે, એટલે માન આપતા શીખ. જો માન જોઈતું હોય ને તો માન આપવું પણ પડે. માં, પપ્પા ક્યાંય દેખાતા નથી. કામથી બહાર ગયા છે. સ્વાતિ દીદી. અરે લાલા, તું આવ આવ. કામ ફાવી ગયું ને તને દુકાનનું? હા, તમે એક મિનિટ આવો ને, તમારું કામ છે તો. હાલો. આ શું છે? આ સંજયભાઈએ મોકલાવી છે ને માત્ર તમને જ વાંચવાનું કહ્યું છે. ચાલો, હું જાઉં. રૂપાના બધા જ જુઠ્ઠાણાના પુરાવા સિટી હોસ્પિટલમાં મળી જશે. પ્રોબ્લેમ વધે એ પહેલા ત્યાં જઈને હકીકત જાણી લે સ્વાતિ. દીક્ષિતન સંજય. હે ભગવાન, શું કરું હવે? અહીંયાથી કઈ રીતે નીકળું? જો જવાનું કહીશ તો 10 સવાલો ઉઠશે. સ્વાતિ, હા, શું થયું બેટા? શાયનું શું થયું? તારા મોઢા પર આ બાર કેમ વાગી ગયા છે એમ પૂછું છું. તારા હાથમાં આ ચિઠ્ઠી શાની છે? અરે લાલો આપી ગયો ને. હા. કેમ? એ તો લાલાના ઘરે પૂજા છે અને એને પૂજા પરના સામાન વિશે ખબર નથી પડતી, એટલે ચિઠ્ઠી આપી ગયો કે કાકાને આપજો તો એ સામાન લેતા આપશે. શું? એ લાલિયાના ઘરમાં પૂજા છે અને એણે મને જ નથી કીધું? હા, તો તને કેમ કે? અરે ભાઈબંધ છે મારો. તો બધી વાત તને કેવી જરૂરી છે? મળવા દે એને. એ તું આ વાતે વાતે બાયો શેની ચડાવે છે? હા, હવે સુધર. માં, મારે થોડું કામ છે, હું આવું. ક્યાં જાય છે? માં, જતી વખતે કોઈને ટોકાય નહીં. હા, પણ ઘરમાં બે કુમારો આવ્યા છે, તું બહાર જાય તો સારું લાગે. આ જો ને, લાલાએ આટલું મોટું લિસ્ટ આપ્યું છે તો એ પ્રમાણે સામાન કાઢવો પડશે ને. હું હમણાં જ કાઢીને આવું છું. અને પણ સ્વાતિ, બાય ધ વે, તમારું ઘર બહુ મોટું છે નહીં? ઘરની તો ખબર નહીં, પણ મન બહુ મોટા છે અમારા. ઓફકોર્સ, ખાલી મન જ નહીં, અહીંયાના મચ્છરો પણ બહુ જ મોટા મોટા છે. એ રૂપાળી, આ તારી વસ્તુ મૂકીને ભૂલી જવાની આદત હજી સુધી ગઈ નથી હે? શું થયું મમ્મી? આ તારો ફોન ક્યારનો અંદર પડ્યો રણકે છે. લે, એમાં શું થઈ ગયું? લા, લેબમાંથી ફોન? શેના માટે? હેલો, સિટી હોસ્પિટલ. હેલો, હા, હું રૂપા આચાર્ય બોલું છું. તમારો ફોન હતો? હા, તમારા બેન આવ્યા હતા, સ્વાતિ મેમ. એ તમારા રિપોર્ટ્સ લઈને ગયા. શું? શું થયું રૂપા? કઈ નહીં. મેં તમને ના પાડી હતી ને, તો મને પૂછ્યા વગર મારો રિપોર્ટ કોઈને નથી આપવાનો. મેમ, એટલે જ મેં તમને ફોન કર્યો હતો, પણ તમે ઉપાડ્યો નહીં. અરે પણ તમારે મને... મેમ સોરી, મારે અત્યારે થોડું કામ છે. પડી ગયો લોચો. સ્વાતિને ખબર પડી ગઈ હશે કે હું પ્રેગ્નન્ટ નથી, એટલે હવે એ ઘરે આવીને બધાની સામે મારો ભાંડો ફોડી નાખશે. અરે બાપરે, તો રાહુલ મને અહીંયા જ મૂકીને જતો રહેશે અને આ સિદ્ધાર્થ પણ મને પાટીદાર હાઉસમાં ઘૂસવા નહીં દે. રૂપા, આ શું થઈ ગયું? હું અત્યારે જ જાઉં છું અને સ્વાતિને પોળના નાકે જ રોકું છું.
સિદ્ધાર્થ, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. પહેલા તું એમ કહે કે તું ક્યાં ગઈ હતી? એ બધું હું તમને પછી કહીશ. પહેલા તમે મારી વાત સાંભળો. બોલ. સ્વાતિ, મારે તારી સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. ચાલ મારી સાથે. મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી. પણ મારે કરવી છે. મને ખબર છે કે તારે શું વાત કરવી છે. તારું જુઠ્ઠાણું પકડાઈ ગયું છે દીદી, અને હવે એ બધાની જ સામે આવશે. સ્વાતિ, તું ગાંડી થઈ ગઈ છે. આ તું શું બોલે છે? મને મારા રિપોર્ટ્સ આપી દે, નહીં તો શું? હા, નહીં તો મરી જઈશ કે પછી મારી નાખીશ? દીદી, તને સમજણ પણ પડે છે કે તે શું કર્યું છે? તને જરાય શરમ નથી આવતી? મને તો તને મારી બેન કહેતા પણ શરમ આવે છે. એક સ્ત્રી માટે માં બનવું એના જીવનનું સૌથી મોટું સુખ હોય છે. તો એને જ મેં મારા સુખ સુધી પહોંચવાનો રસ્તો બનાવ્યો. તો એમાં મેં શું ખોટું કર્યું? લાજ શરમ તો તે નેવે મૂકી દીધા છે. પોતાનું નહીં તો પપ્પાના સંસ્કારોનું તો વિચારવું હતું. બસ હંમેશા મારે બીજાનું જ વિચારવાનું. તો હું મારું ક્યારે વિચારીશ? ખોટા રસ્તે ચાલીને ક્યારે સાચા સંબંધ સુધી નથી પહોંચી શકાતું. તું તો પહોંચી ગઈ ને, મારું પાનેતર પહેરીને રાજગાદી સુધી. રૂપા દીદી, દર વખતે તું કરે એ સાચું અને હું કરું એ પાપ. તને હજી પણ નથી લાગતું કે તે કંઈ ખોટું કર્યું છે? ના, કારણ કે રાહુલ સાથે લગ્ન કરવા માટે મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો જ નહોતો. રાહુલે મને પ્રેમ કર્યો. એની સાથે જીવેલી દરેક ક્ષણ મારા માટે સુખ હતું. એની સાથે હોવું એ દરેક પળ મારા માટે સ્વર્ગ હતું. અને અચાનક ખબર પડી કે એણે મને છોડી દીધી. તો ડૂબતો માણસ શું કરે સ્વાતિ? ડૂબતો માણસ હાથ પગ મારે, હોડી શોધે, પણ કોઈ લાશનો સહારો લઈને કિનારા સુધી ના પહોંચે. અને જે બાળક છે જ નહીં તેને હાથો બનાવ્યો. આટલું મોટું જુઠ્ઠાણું, આટલો મોટો દગો. દીદી, તને સમજાય પણ છે કે તારું આ બોલેલું અસત્ય જ્યારે બધાની સામે આવશે તો શું થશે? કેટલા લોકોનો ભરોસો ભસ્મીભૂત થઈ જશે. પણ ખબર કેવી રીતે પડશે? હું કહીશ. અસત્યને દબાવી રાખવું એ પાપ છે, અને હું એ પાપ નહીં કરું.